સર યસ અંગ્રેજીમાં શુડ બી અને શુડ હેવ આ ત્રણેય ક્યાં વાપરવા ને એના બહુ લોચા થઈ. તમે કંઈક એવું સોલ્યુશન આપો ને કે મને આ જીવનભર ન ભૂલે. આપી દો. તમને લોચા થતા હોય તો જોઈ લેજો એટલે ખબર પડી જાય. હવે પેલા શુડ એટલે એનું ગુજરાતી થાય જોઈએ. શું થાય? જોઈએ. હવે જ્યારે આપણે કોઈને કંઈક સલાહ આપવી હોય ને કે તમારે વાંચવું જોઈએ ત્યારે શુડનો ઉપયોગ કરવાનો થાય. મોડલ વર્બ છે યુ શુડ રીડ. તમારે બોલવું જોઈએ યુ શુડ સ્પીક. તો શુડનો ઉપયોગ સલાહ દેવા માટે થાય છે. પછી શુડની બાજુમાં બી લગાડી દો તો એનો મિનિંગ એવો થાય છે કે તમારે બનવું જોઈએ અથવા તો તમારે હોવું જોઈએ. આપણે નથી કહેતા ઘણીવાર કે તમારા ઘરે મહેમાન આવ્યા તમારે ઘરે હોવું જોઈએ. ઓકે, પછી આપણે એમ કહ્યું તમારું બેગ સ્વચ્છ હોવું જોઈએ, તમારું ઘર સ્વચ્છ હોવું જોઈએ, તમારે ડોક્ટર બનવું જોઈએ. તો આવી સલાહ દેવા માટે શુડ બીનો ઉપયોગ થાય. કે માની લો કે આપણે એમ કહેવું હોય કે તેણીને ડોક્ટર બનવું જોઈએ તો શી શુડ બી અ ડોક્ટર. અને તેણીને ઘરે હોવું જોઈએ તો શી શુડ બી એટ હોમ. અને ત્રીજું છે શુડ હેવ. હવે શુડ હેવ ના બે પ્રકાર છે. એક શુડ હેવ ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવે અને એક છે જે શુડ હેવ છે ને એની બાજુમાં V3 નું રૂપ આવી જાય. પેલા આનો મિનિંગ શીખી લે. શુડ હેવ ની બાજુમાં ઓબ્જેક્ટ એટલે થાય કે તમારી પાસે પૈસા છે તો તમારી પાસે કાર હોવી જોઈએ. તો જ્યારે આપણે કોઈને સલાહ દેવી તમારી પાસે હોવું જોઈએ યુ શુડ હેવ અ કાર. તમારી પાસે બુક હોવી જોઈએ યુ શુડ હેવ અ બુક. ઓકે, અને ત્રીજું છે શુડ હેવ ની બાજુમાં V3. એનો મિનિંગ એવો થાય કે જ્યારે આપણે ભૂતકાળમાં કોકને સલાહ દેતા તમારે આવું કરવું જોઈતું હતું, તમારે વાંચવું જોઈતું હતું, તો તેના માટે તમારે એમ કેવું હોય યુ શુડ હેવ રેડ. રીડનું V3 રેડ થશે એટલે યુ શુડ હેવ રેડ. તો આ શુડના ત્રણે ત્રણ પ્રકાર છે. અને જો તમને પણ આવી તકલીફ પડે છે ને તને પડે છે તો યુ શુડ હેવ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. અને તમારી પાસે નથી, નંબર આપ્યો છે, મંગાવી લો, તમારા ઘરે પોગાડી દેશું.